છે, જ્યારે બીજી તરફ દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં અને દેશમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જો કે એટીએસની સતર્કતાને લીધે આવા દૂષણને નાથવામાં ઘણે અંશે સફળતા પણ મળી છે। થોડા દિવસો પૂર્વે જ ગીર સોમનાથના વેરાવળના દરિયાકાંઠેથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને હવે આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી મનાતા અલ્લા રખાને જામનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। અગાઉ આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ હતી, જ્યારે અન્ય 6ની અટકાયત કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં અલ્લા રખાનું નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ મુખ્ય આરોપીને જામનગરમાં ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી। આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલ્લા રખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને, અને આ સિવાય પણ અલ્લા રખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી। એ શંકાને આધારે અમે પહેલા એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા છે। હવે ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે તે અંગે પણ વાત કરીએ તો જાણકારી મળી છે કે ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને આ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી લાવવામાં આવ્યો હતો। દક્ષિણ આફ્રિકાથી ઇશાક રાવ ઉર્ફે મામો નામનો શખ્સ આ ડ્રગ્સે મંગાવ્યું હતું અને તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેસી સોશિયલ મીડિયાથી ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે, પણ ગુજરાતમાં આ ડ્રગ્સના વેપારનો માસ્ટર માઇન્ડ અલ્લા રખા છે। અલ્લા રખા ગુજરાત અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સના વેપારને અંજામ આપે છે। આ સમગ્ર પ્લાનિંગ અલ્લા રખા જ કરતો હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। વિદેશમાંથી લવાતું ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે અને ક્યાંથી ઘુસાડવું તેની યોજના અલ્લા રખા બનાવતો હતો। ડ્રગ્સના ખરીદ, વેચાણ અને પૈસાની ચૂકવણી સહિતનું પ્લાનિંગ પણ અલ્લા રખા જ કરતો હતો। એટલે આ ડ્રગ્સનો આખો જે ગુજરાતનો કારોબાર છે, ગુજરાતમાં ડ્રગ્સનો જે બિઝનેસ છે તે અલ્લા રખા સંભાળતો હતો। હાલ તો અલ્લા રખાને જામનગરમાંથી ઝડપીને વેરાવળ લાવવામાં આવ્યો છે, ત્યારે તેની તપાસમાં વધુ ખુલાસાઓ થવાની પણ શક્યતા છે। સુપર 6માં આગળ વાત અન્ય મુદ્દાની।